જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે ખેતરે આવી ગયા છે। બધી સુકાઈ ગઈ, ફૂલાવ્યા જ કરે છે જો ને। સાવણો બનાવવા સારું કાઢી છે જો। હું બનાવ્યું ખેતરમાં? અત્યારે કે હા, મકાઈ મકાઈ જ છે। ચણા હતા એ છે। પેલા આગળ ને આગળ જાય છે। મસ્તી નહીં કરતા, આ બાજુ આવો। કેરી લાગી જો, હારી જ આવી હે પણ હું રહે રે ખરી જ હા હે। જો નાની નાની કેરી લાગી છે, હજુ તો ઉપર બી છે બહુ બધી। બહુ બધી લાગી છે। જો આ લોકોની મસ્તી ચાલુ થઈ ગઈ। દેવિક તો કેટલા ટાઈમ પછી ખેતર આવ્યો હશે। બહુ ટાઈમ પછી યુગ તો આવ્યા જ કરે આવતો જ ખેતરે। નહીં, એ ઘરે હોય તો મોબાઈલ માં પડ્યા રહે તે લોકો। દેવિક જોયું ખેતર? ઓ દેવિક, ખેતર જોયું? ક્યારે આવેલો? નાનો હતો ત્યારે આવતો હતો એવું કે। અત્યારે થોડીક મકાઈ હારી છે, વચ્ચે બહુ રોગ આવેલો એટલે દવા નાખી હતી। હવે હારી છે, જલ્દી થઈ જાય તો ખાવા મળે ને આપણને બી। જો આ અમારા આંબા છે અને કેરીઓ પણ લાગવા લાગી છે હવે ધીરે ધીરે। જોઈએ આ વખતે અમને કેરી ખાવા મળે છે કે નહીં। આ બાજુ રાયણનું ઝાડ પણ છે, ત્યાં પણ જોવા જઈએ છે। હજુ નહીં ફૂલ આવ્યા, હજુ વાર છે। ક્યારે લાગે? હમણાં માર્ચ પછી। જો ત્યાં ડુંગર પર કેસુડાના ફૂલ જો મસ્ત ખીલી ગયા છે, જો દેખાય છે દેવિક? કેટલા સરસ દેખાય અહીંયાથી કે। આ બાજુ મેથીની ભાજી પાકી થઈ ગઈ છે। ચીલ ભાજી પણ હવે ફૂલ આવી ગયા છે। આ બાજુ પાલક છે, પેલી બાજુ દાણા છે। અહીંયાથી ચણાની ભાજી તોડી લઈએ, હવે પાકી જ થવાની છે। ફૂલ આવી ગયા છે એટલે છે ને પછી ખાવા નહીં મળે, એટલે આવ્યા છે તમે તોડી જ લઈએ છે હવે। અત્યારે અમે ભાજી તોડીએ છે। મારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડના હસબન્ડ છે, કોમલ છે, મમ્મી છે, પપ્પા છે, પછી યુગ અને ઉન્નતિ છે, ના યુગના પપ્પા છે। ચાલો તોડી લઈએ। હું તોડવાનું છે? પાલક છે, તાંદલિયાની ભાજી છે, કોથમીર છે, ચણાની ભાજી છે, બધું તોડી લેવાનું। આખું અઠવાડિયું ખાયા કરશું આપણે। કઈ ભાજી? ચીલ ભાજી ચણાની? હા, ચોજી તોડીને જી વેલે વેલે આજે બધે જ લાગી પડીએ। આ બાજુ યુગ કામ કરવા લાગે છે દાદાને। પાણી ચાલુ કરવાનું છે અત્યારે। પાણી ચાલુ કરશે યુગ, આ બાજુ આવતો રહ્યો। લે અમારા યુગના પપ્પા બી તોડવા લાગી ગયા છે। તોડવું જ પડે ને, ચણાની ભાજી ભાવે એટલે તોડવું પડે। વલસાડ જઈને પછી ખાશું। હા, આખું અઠવાડિયું ખાયા કરશું પછી એમ। હવે આ છેલ્લી જ ભાજી છે ને, પછી હા, પછી નહીં ખાવા મળે, પછી પાકી થઈ જશે। જો પાણી ચાલુ કર્યું, પેલા બે મસ્તી કરવા લાગ્યા જો। એ તો હવે નાશે એમ એમાં। હા, એ યુગ બૂટ કાઢી નાખજે, પલ્લાઈ જશે। અત્યારે પાણી ચાલુ કરી દીધું છે અને યુગ જો કેટલી મસ્તી કરે છે ખેતરે। એને તો આવું જ ગમે છે આમ। હવે મકાઈમાં પાણી પીવડાવી દઈએ। યુગ મજા આવે છે? જોજો પલ્લાય નહીં જતો। એના બૂટ ક્યાં કાઢ્યા? જો આ અમારો યુગ છે ને પાણી ભરીને જાય છે। પેલી બાજુ નારિયેલ ને એવું છે ને, ત્યાં પાણી પીવડાવવા જાય છે યુગ। આંબામાં પીવડાવે છે? સારું, પીવડાવી દે ફટાફટ। અહીંયા ખેતરમાંથી પાણી ભરી ભરીને જાય છે ડેગડીમાં પાણી રેડવા માટે। ઉન્નતિ જલ્દી ચાલની, શું કરે છે? બસ આમાં પીવડાવી દો પાણી। થોડું વધારે નાખો ની, આખી ડેગડી નાખી દો એમાં જ। ચાલો બીજી ડેગડી ભરી લાવો।
પાલક કેટલી મસ્ત, કોઈ પણ દાગા વગરની, એકદમ ઓર્ગેનિક, ખાતર વગરની, મસ્ત. દાળમાં બનાવીને ખાશું આપણે. જો ખેતરે આવે ને યુગની હાલત કેવી થઈ ગઈ, જો કપડા તો જોયે ને કોતરે કાહે ગંદે ક ये ખેતરમાં કોતરે ગંદे ક ये હાલની બેનું હો ક તે ગંદે ક ये હા એ વાઘ આવ્યો મોજા બી હાથમાં લઈ લીધા છે એમ. ચાલ હા, ચાલો વાઘ અમે આવે છે ને ચાલ્યા ખેતરે, મા એના બેન નિશાન પણ છે. હાથી ચાલ્યા અમે હા ચાલો ચાલો હવે ફટાફટ ઘરે. બોરે ખા અને જાજીકા ચાલો હવે શાકભાજી તોડી લીધી છે ને હવે ઘરે જઈએ. ચલા ચાલો હવે જાજી આમ ઈ ત્યાં જ રહેવા દે. ચાલો પછી મૈત્રીના ખેતર બાજુ બી જવા હા ત્યાં બી જવાનું છે. મોટા ક્યારે આવ્યો? ઉતારથી ક્યારે આવ્યો? આ હે? સ્પીકર શું લાવ્યો? સ્પીકર હે, મને ગિફ્ટ આપવા માટે. અરે વાહ, થેન્ક યુ. વેલકમ. ખેતરે કામ કરતા જઈને નાચવાનું છે એમ કે નહીં? ખેતર હે ને કામ કરતા જઈને નાચવાનું. અરે વાહ, સરસ. મોટા માટે ગિફ્ટ લાવ્યો કે મોટા કામ કરશે કે પછી નાચ્યા કરશે? નાચતું જઈને નાચતું જઈને કામ કરે. કામ કરવાનું હે? રાખવાનું ને બધું નાચતું જઈને જ કામ કરવાનું કે સરસ છે હા. ગીત વગાડવાની મજા આવશે. સરસ છે. એટલે નાચો અત્યારે મૈત્રી લોકોના ખેતરે આવી ગયા છે અને યુગ અને ઉન્નતિ નાચે છે. જો નાચો નાચો. આમ કરીને નાચો તો તું બી નાચ ચાલ. અમે બે જ નાચીએ છીએ. યુગને તો આવડે નાચતા કે યુગ? આજે નાચવા જવાનું જ છે કે અત્યારે મૈત્રીના ખેતરે આવ્યા છે તો હવે છેલ્લી જ પાપડી રહી છે એટલે તોડી લઈએ પછી ખાવા નહીં મળે એટલે. એમાં ઝાડ પર કેટલા ચડ્યા છે જો કેટલા બધા ચડી એ ગયા છે પાપડી બહુ પાડવા સરસ માટે. છે જો ને ઉપર પેલી દેખાય ને આ રહી છે એ રહી મસ્ત પાપડી લાગી છે. હા આ જો મસ્ત હે. અહીંયા કોથમીર વાવી છે પછી ગુવાર રોપ્યા છે એમાં બંનેમાં જ ગુવાર બી છે આ ટામેટા બી છે જો જો ટામેટા બી ટામેટા. લાગી ગયા છે આ બાજુ. પેલી બાજુ પતી ગયા ઓછા થઈ ગયા ને હવે અહીંયા લાગે છે જો. આ હું એક જ ટીંડોળું છે એક જ ટીંડોળું છે જો તો કેરી. કેસર કેરી લાગી ગઈ. જો આ બાજુ બી કેટલી બધી લાગી છે. અત્યારે નહીં તોડવાની નાની છે એટલે ઉનાળામાં ખાશું. અહીંયા તાંદલિયાની ભાજી વાવેલી ને ઉગી ગયું ખાટી ભાજી એવું એટલે તાંદલિયાની ભાજી તો વાવી છે થોડી થોડી ઉગવા લાગી જ છે પણ અહીંયા ખાટી ભાજીના બી હશે ને તે ઉગી ગયા. અત્યારે આ સરગવા પણ તોડી લીધા ને મારી બેન લોકો ગયા ઘરે એટલે હવે અમે બી જઈએ છે. આ હવે કંઈ થેલીને એવું નથી લાવ્યા એટલે ગાડીમાં ખંખેરી લઉં ને પાછી ડોલ મૂકી દઉં. પાપડી, સરગવાની સિંગ અને પપૈયા લઈ લીધા છે. ચલો ચાલો ડોલ જ લઈ લો હવે. ચલો ચાલો એ ક્યાં ગયા? ચાલો હવે આ ડોલ જ અહીંયા ખાલી કરી દે ડિક્કીમાં પછી ઘરે જઈને ભર્યા કરશું. એવું જ કરું ને હમણાં. આ કોથળી એક નાની આપી હે પણ એ ચાલ હે ખાલી કરી લે. હા ખાલી કરી દે ઘરે જઈને ભરી દેશે. ડોલ મૂકી દે લોકોને. મૂકી આવું આ બંધ કરી દેજે. ચાલો બેસી જાઓ હવે બધા. બેસી જાઓ. જો આ બાજુ એક જ લાગ્યું છે ગલકું. ચાલો અમે મૈત્રીના ઘરે આવી ગયા છે. મૈત્રી કેવી તૈયારી ચાલે? શું કરે છે? જો આ યુગનું નામ લખી આપે છે મહેંદીથી. શું લેવા જવાનું છે? ચાલ કડી લીમડી તોડવા આવ્યા છે. મારે આખો મહિનો ચલાવું મેં અહીંયાથી જ લઈ જાઉં. હમણાં પાકી થઈ ગઈ છે એમ કે પણ કુમડી હોતી તોડી લઉં. હા ઉપરથી તોડી લેશે એટલે જ તને બોલાવી લાવી છું. બહુ ઊંચી થઈ ગઈ છે એટલે. સારું ચાલ. ખાઈ લીધું ને પછી આવ્યા મૈત્રીના ઘરે. આ મૈત્રીની દાદી બેઠી છે. ખાધો કાપુજી કેમ બની ગયો બની રહ્યા બેનુમાં દીકરીયા આમ જ ગયે થાના ખાઈને ના આવેલો અતિ આરામ બહુ મોટી થઈ ગઈ છે ઉપરની મને પહોંચ્યા હે ને
તો અત્યારે કડી લીમડી તોડવા આવ્યા છે. થોડીક પાકી થઈ ગઈ છે એમ તો, પણ ઉપર ઉપરથી કુમળી મળે છે. જોજે પડતી નહીં. પડી જાઉં છું મેં તો. થોડીક તોડી લેની. હા. કોણ છે? જો આ બાજુ યુગને મૈત્રીએ નામ લખી આપ્યું છે મહેંદીથી. હા, કેવું છે? આવું મસ્ત લખ્યું છે ને. અત્યારે નહીં ધોતો હે ને, થોડીક વાર સુકાવા દે મેં. હું લખ્યું? વાયુજી. એવું જ બોલે મેં. એને પૂછે ને તારી સ્પેલિંગ શું, તો વાયુજી એમ કે. વાયુજી. તો અત્યારે અમે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છે. ચાલો. યુગ અને દેવિક તો નથી આવતા, એ લોકોને ઊંઘવું છે એટલે, કારણ કે સવારે પાછું વહેલું નીકળવાનું છે એટલે. આપણે જ જઈએ એમ, એ લોકોને ઉજાગરો નહીં કરાવવો. મારી મમ્મી આવે છે આપણા જોડે, બીજા જઈ આવ્યા છે. કાવ્યા બી આવે છે આપણા જોડે, એના જોડે એની કોઈ ફ્રેન્ડ નથી એટલે કે માસી જોડે જવું છે એટલે આવે છે અમારા જોડે. ચાલો તો જલ્દી જઈએ ને. રમકડા નાની થોડી છે કે હવે થોડું રમવાનું. સારું જઈએ. હા કે ચાલો. ઈ કાઈ દાંત બંધાવ્યા કાયરા. ચોકલેટ ખાઈ એ લે નાચજો. રીતિ નાચ ની. નાચ નાચ. એ રીતુ નાચ. ओहो मस्त डांस करता है, मस्त करो करो. તો અત્યારે અમે અહીંયા મેરેજમાંથી નીકળીએ છીએ. કેલિકોવા મેરેજમાં આવ્યા હતા. ચાલો જઈએ ને. હા જઈએ જઈએ. કેલિકોવાથી વાડી મેરેજમાં આવી ગયા. તો અત્યારે 1 વાગી ગયો છે અને અમે મેરેજમાંથી ઘરે આવી ગયા છે. તો આ વ્લોગને અત્યારે અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.